ગુજરાતને પણ હવે મેઘો તરબોળ કરશે, એટલે હવે ચોમાસું જોવા મળશે ભરપૂર। દક્ષિણ ગુજરાતમાં ફરી દેવાવાળી, નવસારીને કરી દીધું પાણી પાણી। સુરતમાં ફરી બોલાવી સટાસટી, વાપીમાં પણ મેઘો બન્યો તોફાની। વિરામ બાદ ફરી મેઘો દક્ષિણ ગુજરાત પર તૂટી પડ્યો છે। આગાહી મુજબ જ દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ વિરામ લાંબો ખેંચાતા લોકો વરસાદની આમ તો રાહ જોતા હતા, પણ આકાશમાંથી હવે ક્યાંક હેત તો ક્યાંક ક્રોધ વરસી રહ્યો છે। નવસારી, સુરત, વલસાડમાં ફરી મુશળધાર પ્રહાર થયો છે। 9 ઇંચ વરસાદથી ગામો બેટમાં ફેરવાયા। પાણીનો પ્રચંડ પ્રહાર આને તો કહેવાય છે, જ્યારે પાણી ઘરનો સામાન તાણી જાય, દિવાલો પાણીના પ્રહાર સામે ડગમગી જાય, દરવાજા પર પાણીનો પહેરો બેસી જાય। પાણીનો આ બરબાદીનો રંગ છે જે નવસારી પર ચઢ્યો છે। નવસારીમાં 5 કલાકથી અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે અનેક ગામ બેટમાં ફેરવાયા। ગણદેવીનું ભાટ ગામ બેટમાં ફેરવાઈ ગયું। ઘરની બહાર નીકળવું એટલે પાણીને પડકારવા સમાન હતું। ભાટ ગામના 200 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ છે। ઘર વખરી બચાવવી કે પોતાનો જીવ બચાવવો તે સવાલ છે। વરસાદ જો આમ જ ચાલુ રહેશે તો ભાટ ગામના લોકોની સ્થિતિ વધુ વિકટ બનશે। અત્યારે લોકો વરસાદી પાણીના કારણે ઘરમાં કેદ થઈ ગયા છે। અમારા સંવાદદાતા લોકોની વ્યથા જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ નવસારી જિલ્લાને આપવામાં આવ્યું છે। એની વચ્ચે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો હતો અને ગણદેવીના ભાટ ગામે 200 થી જે વધુ ઘરો છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરવા પાછળનું મુખ્ય કારણ જે સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે ભાટ ગામે જે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એના પાળાના કારણે આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। છેલ્લા કેટલાય કલાકોથી આ લોકો બેટમાં ફેરવાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વહીવટી તંત્રની આંખ ખોલવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ વિસ્તારમાં પહોંચી છે અને લોકોને જે સમસ્યા પડી રહી હતી એ સમસ્યાને ઉજાગર કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ ભાટ ગામે પહોંચી અને 200 થી વધુ ઘરોની મુલાકાત લીધી હતી। આ સમગ્ર જે દ્રશ્યો છે એ ભાટ ગામના છે। હજુ સુધી પણ તંત્ર આ કોઈ કામગીરી નક્કર કરવાની હોય એ કરી નથી। 4 વાગ્યાથી વરસાદ શરૂ હતો। અંધારામાં પહેલા લોકોને ખ્યાલ ન આવ્યો, પણ જેવું અજવાળું થયું કે આફતના પાણી લોકોના આંગણે જોવા મળ્યા। કે ગેરકાયદેસર ઝીંગા તળાવોના પાણાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે ઘરો છે એ ઘરોમાં પાણી ભરાયા હતા। આજે વહેલી સવારે 4 વાગ્યાથી લોકો ઘરમાં પાણી ભરાતા ભારે મુશ્કેલી વેઠવાનો સામનો આવ્યો હતો। દ્રશ્યો દ્વારા બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે બેન છે એ ઘૂંટણસમાં પાણીમાં હાલ ઊભા છે અને એમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો તો સીધી વાત કરીશું। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે આ વિસ્તારમાં ભાટ ગામે। બેન, આપનું નામ? પ્રિયંકાબેન સિદ્ધેશ્વર। પ્રિયંકાબેન, કેટલા વાગ્યાથી પાણી ભરાયા હતા અને કેટલા પાણી હતા? પાણી કાલે એટલા ઉઠા આજે ઘરમાં પડી ગયેલા। આખે 4 વાગ્યાથી પાણી ભરાય એટલે હમણાં ઊંડી પાણી પડે હવે થોડું થોડું કરવા માંડ્યું છે। બહાર નીકળવા માટે કેટલી તકલીફ પડે? કેટલા પાણી? બહુ તકલીફ પડે, કે ઊંડી પાણી આવે। ક્યાં સુધીના પાણી હતા? ઘરમાં સામાન બધો ક્યાં મૂકવો પડ્યો? કેટલી સામાન બધે પલંગ પર મૂક્યો। મુખ્ય રસ્તો અને ફળિયામાં કમર સુધીના પાણી। ભાટ ગામના શ્રી રામ ફળિયા અને જાગૃતિ ફળિયાના 200 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। પાણીનો અહીં એવો પ્રહાર છે જેની આગળ જિંદગી લાચાર છે। કમર સુધીના પાણી મુખ્ય રસ્તા અને ફળિયામાં ભરાયેલા જોવા મળે છે। તેવામાં લોકો ઘરની બહાર નીકળે તો નીકળે કેવી રીતે? લોકોએ માલ સામાન ઊંચે ચઢાવીને બચાવ્યો છે। ચારે બાજુ પાણીનું રાજ છે। શું ખાવું અને શું પીવું તે સવાલ છે। હજુ પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે। પાણી વચ્ચે રોગચાળાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે। ત્યારે હવે આરોગ્ય વિભાગની ટીમ ભાટ ગામે પહોંચી। જેટલા ઘરોમાં પાણીને એવું ઘૂસ્યું છે કે આજુબાજુના જ્યાં કોઈના ઘરમાં નથી જવાતું એવા વિસ્તારમાં અમારી આશાબેનો અને હું અહીંયા MPWC અને ઇન્ચાર્જ સુપરવાઇઝર પણ છું અહીંયા મેંદર PHC ના, અને અમે અત્યારે હાલમાં ક્લોરીન ટેબ્લેટ અને આયોડિન મલમ જે લોકોને પગ ભીના રહે એના કારણે પગ ફાટવાની ને એવી બધી પ્રોબ્લેમ રહે છે એના માટે આયોડિન મલમ એ પાણી ભરાયા છે અત્યારે બધે?
પાણી વધારે ઘરોમાં તો નથી, પણ અમુક વિસ્તાર અમુક ઘરો જે છે જેના કમર સુધી પણ પાણી છે અમુક ઘરોમાં. ત્યાં શું કામગીરી થશે? ત્યાં હાલમાં અત્યારે ક્લોરીન ટેબ્લેટ ને એવું અમે આપ્યા છે, જેનાથી પાણીજન્ય રોગચાળો કોઈ ફેલાય નહીં. ગેરકાયદેસર ઝીંગા તળાવને કારણે હાલાકી. આકાશમાંથી વરસાદ તો વરસ્યો, પરંતુ લોકોની હાલાકી ગેરકાયદેસર ઝીંગા તળાવના પાળાના કારણે વધી છે. ઝીંગા તળાવના કારણે પાણીનો નિકાલ જ નથી થઈ રહ્યો. તંત્રએ ગેરકાયદેસર ઝીંગા તળાવ સામે આંખ આડા કાન કર્યા, જેનું પરિણામ હવે આપની સામે છે. ગામ લોકોનો આક્ષેપ છે કે કેટલી વાર તંત્રને ઝીંગા તળાવને લઈને ચોમાસા પહેલા રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર ન માન્યું. પાણી તો દર વર્ષે ભરાય છે, પણ દર વર્ષે પાણી નીકળી જતા હતા. આ વર્ષે હું કે ઝીંગાના તળાવ બધા ગેરકાયદેસર બનાવ્યા ને એના કારણે પાણી નીકળતું નથી. એના માટે કોઈને રજૂઆત કરી ખરી? અમે બધાને જ રજૂઆત કરેલી. શું નિકાલ આવ્યો એનો? કઈ નિકાલ કર્યો નથી હજુ સુધી. એનો ભોગ કેટલા લોકોએ બનવો પડ્યો? 200 થી કેટલા ઘરો હજી પાણીમાં એ થતા હતા. કેટલા પાણી ભરાયા હતા આજે છે ને તે આ ઘૂંટણથી ઉપરના પાણી છે, અત્યારે પાણી ઓછા થઈ ગયા છે. આ કેર મેમ્બેન પાણી હતા. ભારે વરસાદની આગાહી છે, જો વરસાદ વધુ વરસે તો શું સ્થિતિ નિર્માણ થશે? તો એ ઘર ડૂબી જશે. પ્રજા પાણીમાં ડૂબી મરે, પરંતુ તંત્ર તમાશો જોતું રહે છે. ગેરકાયદેસર ઝીંગા તળાવ પર તંત્રનો હથોડો વીંઝાયો હોત તો આ લોકોની આવી પરિસ્થિતિ ન થાત. તંત્ર જાણે કે લોકોને ડૂબવા માટે છોડી મૂક્યા હોય તેમ લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગ સિવાય મામલતદાર કે અન્ય કોઈ અધિકારી આ લોકોની તસદી લેવા સુદ્ધા નથી આવ્યું. મેઇન જે આજે વરસાદના પાણી જે ભરાયા છે એ એમનું મુખ્ય કારણ એવું છે કે એમના જે મુખ છે, દરિયા કિનારામાંથી જે પાણી નિકાલનો જે થવાનો જે રસ્તો છે એ રસ્તો ત્યાં આગળ મુખ પાસે ચોકઅપ થયો છે. બીજું આજુબાજુ બધા અનઓફિશિયલી ફાર્મ બી ત્યાં આગળ બધા બની ગયા છે, તો એમના લીધે બી ત્યાં આગળથી પાણીનું થોડોક અવરોધરૂપ થાય છે. પ્લસ અમારા જે ગામ જે છે મેઇન ભાટ ગામ, એ ભાટ ગામની બાજુમાં ફિશરીઝ રોડ આવ્યો છે. એ ફિશરીઝ રોડની અગલમાં ગરનાળાઓ જે છે તે થોડા ઊંચા છે, એમના કારણે થોડું પાણી રોકાવટ થાય છે. તો એ પાણીનો ઉભારો થવાથી આ પાણી ગામમાં પાણી ઘૂસવાની આ રહી છે. નવસારી જિલ્લામાં મેઘો નોનસ્ટોપ વરસી રહ્યો છે. ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ તાલુકામાં સવારથી વરસાદ છે, જેના કારણે કાવેરી અંબિકા નદીની જળસપાટીમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે. મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ. નવસારીના ચીખલીની આ તસવીરોને જુઓ. કાવેરી નદી બે કાંઠે વહેતા ચીખલીનું તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું. ઉપરવાસમાં વરસાદના કારણે કાવેરી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જે કિનારાના વિસ્તારોને બાનમાં લઈ રહ્યો છે. કોઝવે પરથી પાણી વહેતું થતા લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો. શહેરી વિસ્તારોમાં માર્ગો તેમજ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. લોકોને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. સુરતની ન બદલાઈ સુરત. અંડરપાસમાં ભરાયા પાણી. ખાડીમાં પાણી ભયજનક સપાટીએ. થોડા દિવસ પહેલા પડેલા વરસાદના કારણે તંત્રના પાપે સુરત ડૂબ્યું હતું, પણ લાગે છે કે તંત્રએ તેમાંથી કોઈ ધડો લીધો નથી. ફરી વરસાદ પડ્યો અને સુરતની ડૂબતી તસવીરો સામે આવી. અંડરપાસ પાણીમાં ગરકાવ. પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ. વીઆઈપી રોડ થયો પાણી પાણી. વરસાદ શરૂ થાય અને સુરતમાં ધોધમાર હાલાકી પણ શરૂ થઈ જાય છે. ઉધના અને લિંબાયતને જોડતો અંડરપાસ વરસાદ શરૂ થતાં જ પાણીમાં ગરકાવ થયો. તંત્રને આબરૂ જેવું કંઈ બચ્યું જ નથી લાગતું. પ્રી મોન્સૂન કામગીરી તો ન કરી, પરંતુ થોડા દિવસ પહેલા વરસાદમાંથી પણ તંત્રએ કોઈ બોધપાઠ ન લીધો. માટે સવાલ ઉઠી રહ્યા છે કે જનતાની તંત્રને કંઈ જ પડી નથી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ફરી એક વખત સુરતમાં ધીરે ધીરે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. ત્યારે સુરતમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ઉધના અને લિંબાયતને જોડતો અંડરપાસ છે કે જ્યાં પાણી ભરાયા છે. ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે. ખાસ કરીને આ વિસ્તારમાં પાણી ભરાતા તમામ લોકોને 5 થી 6 કિલોમીટર ફરી જવું પડતું હોય છે. ખાસ કરીને આ પાણી કમર સુધીના છે, ત્યારે લોકો આ પાણીમાંથી અવર જવર કરતા જોવા મળી રહ્યા છે. નાના બાળકો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકા એટલી સરસ અને સુંદર કરી છે કે થોડોક જ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ દેખાઈ રહી છે. તંત્રની લાલિયાવાડીનો વધુ એક તમાશો જોઈ લો. થોડો વરસાદ પડ્યો નથી કે રસ્તા સ્વિમિંગ પૂલ બન્યા નથી. ઉધના નવસારી રોડ પર સામાન્ય વરસાદમાં જળબંબાકાર.
છેલ્લા 12 કલાકથી ધીરીધારે પડી રહેલા વરસાદને લઈ સુરતના ઉધના નવસારી રોડ પર ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે, સુરત નવસારી રોડ ઉપર પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આ કયા પ્રકારની કામગીરી છે તે તો દ્રશ્ય જ બતાવી દે છે કે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે. વરસાદે વિરામ લેતા મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, આઉટલેટ ખોલી પાણીનો નિકાલ કરી રહી છે, પણ આ રસ્તા ઉપર વર્ષોથી પાણી ભરાય છે તો કાયમી સમસ્યાનો ઉકેલ તંત્ર લાવતી નથી. કારણ કે જો આ ઉકેલ આવી જાય તો આના ખર્ચા અલગથી કરવા અથવા તો કહી શકાય અલગથી ખર્ચાઓના બિલ બની શકે નહીં. ત્યારે સામાન્ય વરસાદ કે ઝરમર વરસાદ છેલ્લા 12 કલાકથી પડી રહ્યો હોય અને આ રોડ પર આ પાણી ભરાય તો લોકોને કેટલી સમસ્યા થાય છે. પોશ વિસ્તાર પણ થયો પાણી. સામાન્ય વિસ્તારના રસ્તા હોય કે પોશ વિસ્તારના રસ્તા, તસવીરો એક સરખી છે. વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ જળબંબાકાર છે. રસ્તાઓ પર નદી વહી રહી છે. મનપા કમિશનરે હજુ ગઈકાલે સૂચના આપી હતી અને છતાં પણ નિર્ભર તંત્રના પેટનું પાણી હલતું નથી. શું આ રીતે જ દર વરસાદે લોકો હાલાકી ભોગવતા રહેશે? સોસાયટીના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ. બારડોલીમાં પણ મોડી રાતથી વરસાદ ચાલુ છે, જેના કારણે સોસાયટીના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ છે. તંત્રના અધિકારીઓ પાણીના નિકાલ માટે ન ફરક્યા તો લોકોએ જાતે જ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કર્યો. દર સિઝનમાં આ સમસ્યાથી લોકો પરેશાન છે અને રોષમાં પણ છે. લોકો પાણીના નિકાલની કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. ખાડીએ ભયજનક સપાટી વટાવી. સુરત શહેરની 5 મુખ્ય ખાડીમાંથી ભેદવાડ ખાડીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી. ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.20 મીટર છે, જે હાલ વધીને 7.30 મીટર પર પહોંચી છે. આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ગંભીર ખતરો ઉભો થયો છે. તંત્રએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ચોમાસામાં ખીલી ઉઠી પ્રકૃતિ. ડાંગ ફરવાની મજા તો ચોમાસામાં જ આવે. પર્વત પરથી વહેતા ઝરણા, લીલીછમ વનરાજી જાણે કુદરતના ખોળે આવી ગયા હોય તેવી અનુભૂતિ. ડાંગમાં સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી છે. પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદના કારણે સજીવન થયેલા ઝરણાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. ડાંગના આહવા, સુબીર અને સાપુતારામાં વરસાદ છે. રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, જે રાહત તો ક્યાંક આફત લઈને આવ્યો છે. વાપીમાં ભારે વરસાદના કારણે રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદ પડ્યો નથી કે અંડરપાસ પાણી ભરાવાના કારણે બંધ થયો નથી. વારંવાર સર્જાતી આ સમસ્યાના કારણે સ્થાનિકો ત્રસ્ત છે. રાત્રે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાતા બોલેરો પિકઅપ વાન અટવાઈ ગઈ હતી. પિકઅપ વાનને દોરડા વડે બાંધીને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી. बारिश थोड़ा ही हुआ, बारिश बाहर का पानी आता है पूरा पीछे से, उधर का पानी आता है, उधर से पानी आता है, आके भर जाता है. दिक्कत पानी भर जाता है, इसके लिए दिक्कत है. बाकी कोई दिक्कत नहीं, अच्छा बना है, ऐसा कुछ नहीं. વાપીમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે અને રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં પણ કેટલાય જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતની જેમ મેઘરાજા સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસી રહ્યા છે. ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા પણ પડી રહ્યા છે. ખેડૂતોને સારા વરસાદની આશા બંધાઈ ગઈ છે. જૂનાગઢમાં સતત 3જા દિવસે ધીમી ધારે વરસાદ વરસ્યો. ભવનાથ અને દાતારમાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. ગીર સોમનાથના વેરાવળ, કોડીનારના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડ્યો. પોરબંદરના બરડા પંથકમાં પણ વરસાદના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી છે. 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ. સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પણ રાહ સારા ધોધમાર વરસાદની છે. ખેડૂતોની આ રાહ 48 કલાકમાં પૂરી થવાની અંબાલાલની આગાહી છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં જોવા જઈએ તો એક વરસાદી વહન આવી રહ્યું છે. આમ તો તારીખ 21-22થી વરસાદી વાતાવરણ બની જશે, પરંતુ તારીખ 24, 25 અને 26 જુલાઈમાં લગભગ 27 જુલાઈ સુધીમાં મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો આગામી 48 કલાકમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. 30 જુલાઈથી બીજી વરસાદી સિસ્ટમ.
જુલાઈના અંતમાં પણ બીજી વરસાદી સિસ્ટમ બની રહી છે. અંબાલાલનું માનીએ તો આ સિસ્ટમના કારણે 30 જુલાઈથી 2 ઓગસ્ટમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. આ ઉપરાંત 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક સિસ્ટમ બની રહી છે, જેનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા છે. આ માર્ગના લીધે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. એટલે લગભગ નર્મદા ડેમની ઊંચાઈ હવે ધીરે ધીરે વધવાની શક્યતા રહે અને 80% અને લગભગ આમ નામ વાહનો આવ્યા કરે તો આ બંધ પૂરેપૂરો ભરાઈ જવાની શક્યતા રહે. 2 દિવસ ક્યાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થઈ છે, જેના કારણે મેઘરાજા ધડબડાટી બોલાવશે. काल भी हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. जो रेड वार्निंग, जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटा उदयपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है. और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है. इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा, स्थिति बने रहेगी. ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट. गस्टिंग जो रहेगा स्पीड 25 नॉट तक होने का संभावना रहेगा. તો નવસારીમાં વરસાદનું જોર યથાવત છે. ભારે વરસાદના કારણે નવસારીની અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ જ બાકી છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 18 ફૂટે વહી રહી છે, જેને લઈને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. બિલીમોરાના દેસરા, વાડિયા, શિપયાર્ડ, ધોબી તળાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે વાહનો અડધા ડૂબી જાય અને આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટર અડધા ડૂબી ગયા છે, માણસો અડધા ડૂબી ગયા છે, એટલા પાણી ભરાઈ ગયા છે. તો નવસારીમાં ફરી એક વખત વરસાદનું જોર યથાવત છે. આજે અને આવતીકાલ 2 દિવસ ભારે છે દક્ષિણ ગુજરાત માટે. કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 18 ફૂટે આવી ચૂકી છે અને જેના કારણે બિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ બિલીમોરા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ સાચી કસોટી નગરસેવકોની ત્યારે થતી હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં પોતાના મત વિસ્તારના લોકોને અને પોતાની શહેરની જનતાને પરિસ્થિતિમાંથી કઈ રીતના સુરક્ષિત બહાર કાઢવા એ સાચી કસોટી હોય છે. ત્યારે આવા સમયે બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ સહિત જે નગરસેવકો છે એ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે કેરસમા પાણીમાં પણ પોતાની ફરજ હાથ નિભાવી રહ્યા છે. સીધી વાત કરીશું મનીષભાઈ, આપણી પરિસ્થિતિમાં લોકો સુધી આ પહોંચી રહ્યા છે, નગરપાલિકાના જવાનો રેસ્ક્યુ કરી રહ્યા છે, શું કહેવું? એ આપણી ફરજમાં આવે છે. ચોમાસાનું પાણી છે, રેલ છે. હવે આ સમયે આપણે અત્યારે જે દેસા સ્કૂલ છે એમાં 22 લોકોને આપણે શિફ્ટ કર્યા છે. એમની જમવાની વ્યવસ્થા કરી છે, મેડિકલની વ્યવસ્થા કરી છે અને આવનારા સમયમાં પણ આપણે આ જ રીતે સેવા આપતા રહીશું. અમારી આખી ટીમ અને ફાયર શાખાની ટીમ પણ આ સમય અહીંયા ઉપસ્થિત. વરસાદની શું સ્થિતિ છે, શું આગાહીઓ આપવામાં આવી છે? વરસાદ અત્યારે ઉપરવાસમાં બંધ થયો છે, બિલીમોરામાં પણ બંધ છે, પણ પાણી અત્યારે પણ ભરાવો દેખાઈ રહ્યો છે. ચોક્કસથી જે રીતના ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં હજુ પણ પાણી વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ બની ચૂક્યું છે અને નગરપાલિકાના જે પ્રમુખ સહિતનો જે કર્મચારીઓનો સ્ટાફ છે, ફાયરના જવાનો જે છે, એ લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી છે એ હાલ હાથ ધરવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. રોટલા પરથી ચોમાસાનો વર્તારો સાંભળીને નવાઈ લાગે, પરંતુ જામનગરના એક ગામના લોકો છેલ્લા 400 વર્ષથી આ પરંપરા નિભાવે છે. વડવાઓએ સ્થાપિત કરેલી આ પ્રથા અને રીત રિવાજો મુજબ આજે પણ રોટલો જે દિશામાં જાય તે પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવાય છે. તો જાણો આ જુનવાણી પ્રથા વિશે.
ક્યાંક રેલમછેલ તો ક્યાંક હજુ પણ વરસાદની રાહ. આ વખતે વરસાદે લોકોને વિચારતા કરી દીધા કે ચોમાસું આખરે સાથ આપશે કે નહીં. ત્યારે ચોમાસાના 4 મહિના કેવા રહેશે તેનું અનુમાન તો અત્યાધુનિક સાધનો સાથે હવામાન વિભાગ કરતું જ હોય છે. પરંતુ જામનગરનું એવું એક ગામ છે જ્યાં વડવાઓએ સ્થાપિત કરેલી પ્રણાલી મુજબ વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. સૌથી અનોખો ચોમાસાનો વર્તારો. 400 વર્ષ જૂની અમરા ગામની પ્રથા. કૂવામાં રોટલો પધરાવી વરસાદનું અનુમાન. રોટલાની દિશા નક્કી કરે છે ચોમાસું કેવું રહેશે. આ સાંભળી તમને પણ સવાલ થયો હશે કે કઈ રીતે રોટલાથી વરસાદનો વર્તારો આપી શકાય. ત્યારે કહી શકાય કે જૂના રિવાજો, પરંપરા આપણા દેશની અનોખી ઓળખ રહેલી છે. પરંપરાના પાયા પર આપણા દેશની સંસ્કૃતિ પણ ટકેલી છે. ત્યારે જામનગર જિલ્લામાં આવી જ એક સદીઓ જૂની પરંપરા આજે પણ અકબંધ છે. જેમાં શહેરની ભાગોળે આવેલ અમરા ગામે કૂવામાં રોટલો પધરાવી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો વ્યક્ત કરાય છે. જામનગરમાં 400 વર્ષ કરતાં પણ જૂની પ્રથા આજે પણ પ્રચલિત છે અને અકબંધ છે. જેમાં ન તો કોઈ વિશેષજ્ઞ હોય છે, ન તો કોઈ ખગોળશાસ્ત્રી, પરંતુ ગામના લોકો જ કાઢે છે ચોમાસાનો વર્તારો. રોટલાના આધારે ચોમાસું કેવું રહેશે તેવું નક્કી થાય છે. જેના માટે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ પ્રથાને નિભાવવામાં આવે છે. જેમાં રોટલાને કૂવામાં નાખી તેની દિશા પરથી વર્તારો કઢાય છે. ખાસ કરીને આ રોટલો ગામની વડીલ મહિલા બનાવે છે અને એ પણ ચૂલા કે સગડી પર. અને રોટલો પણ અન્ય કોઈ ધાન્યનો નહીં, જુવારનો જ બનાવાય છે. ગામના વડીલોના કહેવા મુજબ આ પ્રથા એટલી સટીક છે કે તેમના વડવાઓ જ્યારે આ વિધિ કરીને ઘરે પહોંચતા તે પહેલા જ ગામમાં મેઘરાજાની સવારી આવી પહોંચતી. અમારા વડીલ કાઢ્યા 350 વર્ષની પરંપરા હાલ્યા આવે છે. વધારે 10 પેઢીની અમે કઈ તો ઓછું કહેવાય. અમે એ ઉપર રેસા કાઢીને આગળ તમારા વડીલ એમ કહેતા કે અહીંયા રોટલા નાખવા જાય એટલે પાછા કોરા ના આવતા, વરસાદ આવી જ જતો. પણ હવે આ યુગ પ્રમાણે હવે શું થાય એ માતાજીના નિવેદ આમ તો કંઈ તો કહેવાય. અને બાકી અમારા ગામના સીમાડામાં જે દેવતા હોય એને સિંધોર નારિયેલ કરી ચડાવી અને આ રોટલા અમે આયોજન કરી ગામ સમજતા કરી આમરા ગામ સમજતો. રોટલાની આ વિધિ અમરા ગામે આવેલ ભમરિયા કૂવામાં જ કરવામાં આવે છે. વર્ષોથી આ કૂવામાં અષાઢ મહિનાના પહેલા સોમવારે ગામના વડીલો, મોટા ભાગના લોકો એકત્રિત થાય છે. આ પરંપરા 3 તબક્કામાં નિભાવવામાં આવે છે. સતવારા સમાજની વૃદ્ધ મહિલા રોટલો બનાવે છે. આ રોટલો વાજતે ગાજતે વાળંદ સમાજનો યુવાન લેવા આવે છે અને કૂવા પાસે લઈ જાય છે. ત્યારબાદ દરબાર સમાજના યુવાનના હાથે રોટલાને કૂવામાં પધરાવવામાં આવે છે. જે મહિલા છે તે રોટલા બનાવી રહ્યા છે, ચૂલા ઉપર આ રોટલા બની રહ્યા છે અને વર્તારો છે તે નક્કી કરવામાં આવે છે. શું કહેશો માસી, કેટલા સમયની આ પરંપરા અને આજે શું કરી રહ્યા છો? 400 વર્ષ થયા. 400 વર્ષથી રોટલા પડે છે અને રોટલા સારા જાય છે અને વરસાદે સારા થાય છે. આ પરંપરા છે તમારા કેટલા પેઢીથી આ કરતા આવો છો તમે? ઘણી પેઢી થઈ ગઈ. 4 પેઢી થઈ ગઈ. કેવી રીતના કરે? મારી હાહુ કરતા એ તેને ગામની બાઈઓ કરતી હું, એ ઠાયકા પછી મારી સાસુ કરતા, એ ઠાયકા પછી હું કરું. એને થઈ ગયા હતા 8 વર્ષ. જે રોટલા નાખવાની પરંપરા જ વર્ષોથી હાલે છે અને આ રોટલા અત્યારે મારા ઘરે બનાવે છે. રોટલા જુવારના બને છે. પહેલા મારા દાદી બનાવતા, હવે મારા બા બનાવે છે. અને આ રોટલા નાખવાની પરંપરા માતાજીને એક જાતના નિવેદ છે. આ નિવેદ અમે ગામ સમજતા ઉજવી છે ઢોલ નગારા સાથે. અને ગામમાં જેટલા દેવસ્થાના છે અહીંયા ધજા, નારિયેળ, અગરબત્તી કરી અને અમે આ પરંપરા ઉજવી છીએ. આ જુવારનો રોટલો મારા ઘરે બને પછી વાણંદનો દીકરો લેવા આવે. એ વાણંદનો દીકરો લઈ જાય પછી દરબારનો દીકરો કૂવામાં રોટલા પધરાવે છે નિવેદ તરીકે. પછી રોટલો કૂવામાં ગયા પછી કઈ દિશામાં ગયો છે ને એના ઉપરથી વરસાદનો વર્તારો નીકળે છે. આ પરંપરા અષાઢ મહિનાના પહેલા સોમવારે જ નિભાવવામાં આવે છે. ત્યારે ગામમાં આવેલ વૈરાઈ માતાના મંદિરે મોટા ઉત્સવ જેવો માહોલ જામે છે. આ પરંપરાને નિભાવવા માટે વર્ષમાં એક વખત આખું ગામ એકઠું થાય છે. ગામમાં આવેલા વૈરાઈ માતાના મંદિરે તમામ લોકો ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે ભેગા થાય છે.
સાથે જ આ ગામમાં માન્યતા એવી છે કે કુવા પાસે માતાજીનો વાસ છે. જ્યારે એક મહિલા રોટલા બનાવીને વાડીએ ભાત લઈને જતી હતી. આ દરમિયાન કુવા પાસે કોઈએ રોટલા છીનવી લીધા અને તે ખાઈ ગયો. ત્યારથી જ અહીં માતાજી બેઠા છે અને તે રોટલા માંગે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને જ ગામના લોકો આ પરંપરાને નિભાવી રહ્યા છે અને જાળવી પણ રહ્યા છે. પણ સવાલ એ છે કે રોટલો કુવામાં પધરાવ્યા બાદ શું થાય છે? કેવી રીતે નક્કી કરાય છે કે ચોમાસું સારું રહેશે કે નબળું? તો તમારા સવાલનો જવાબ હવે મળવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ પરંપરા શું હતી તે તો સમજી, પરંતુ હવે ચોમાસું કેવું રહેશે તે કોણ અને કઈ રીતે નક્કી કરે છે તે સમજીએ. કુવા કાંઠે આવેલા વેરાઈ માતાજીના મંદિરે પૂજા પાઠ કરીને રોટલો કુવાની મધ્યમાં નાખવામાં આવે છે. કુવામાં 2 જુવારના રોટલા ફેંકાય છે. રોટલા જે દિશામાં જાય તેના પરથી નક્કી કરાય છે કે વર્ષ કેવું રહેશે. રોટલો ઉગમણી એટલે કે પૂર્વ કે ઈશાન દિશા તરફ જાય તો ચોમાસું સારું રહે તેવું મનાય છે. જો રોટલો આથમણી દિશામાં જાય તો ચોમાસું થોડું નબળું રહે તેવું મનાય છે. જો કે આ વર્ષે રોટલો ઉગમણી દિશામાં જતા વર્ષ સારું રહેશે તેવું લોકોનું માનવું છે. જે રોટલા છે એ ઉગમણી બાજુ પડ્યા છે, ત્યારે અહીંના જે વર્તારો કાઢતા લોકો છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો વડીલ, હાલ જે વર્તારો છે તે કેવો વર્તારો આવ્યો છે ને કઈ રીતના રોટલા પડ્યા છે? વર્તારો સારો છે અને રોટલા નામી પડ્યા છે. એમ કેટલા વર્ષથી આ પરંપરા છે વડીલ? આ લગભગ 450-500 વર્ષથી અમને માયલું આવે છે. આ વખતે કયા દિશામાં રોટલા ગયા છે અને કેવું વર્ષ જશે? રોટલા 2 ઉગમણા બેઠા છે, વર હારું જ થવું જોઈએ. 100%